નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ બાબર દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. ચલો તો આજે આપણે ધોરણ 12 બાયોલોજીમાં પ્રકરણ નંબર 3 માનવ પ્રજનનમાં આવે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ. છેલ્લે આપણે અંડકોષ જનન વિશે સમજાતા. ફરીથી એને યાદ કરી લઈએ કે આદિ અંડકોષો જે હતા, આદિ જનન કોષો જે હતા, એ આદિ જનન કોષો અથવા તો જન્મથી ગર્ભીય કોષો જે હતા લાખોની સંખ્યામાં, અને એ કોષો પ્રાથમિક પૂર્વ અંડકોષોમાં પરિણમે છે. બાળકનો જન્મ થાય ત્યાંથી લઈને યૌવન આરંભ થાય ત્યારે પ્રાથમિક પૂર્વ અંડકોષો અલગ અલગ પુટિકાઓ સ્વરૂપે વિકાસ પામે છે. અને જ્યારે એટલે કે પ્રાથમિક પુટિકામાં વિકાસ પામે છે અને જ્યારે યૌવન આરંભની શરૂઆત થાય એ સમયે પ્રાથમિક પુટિકા દ્વિતીય પુટિકામાં, દ્વિતીય પુટિકા તૃતીય પુટિકામાં વિકાસ પામે છે. અને તૃતીય પુટિકા જે છે એ પરિપક્વ થઈ ગ્રાફિયન પુટિકા બને. ગ્રાફિયન પુટિકા જે છે એ અંડપાથ કરે અને એમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષનું નિર્માણ થાય છે. તો અંડકોષના ચાર્ટ સાથે આપણે સમજ્યા. હવે આજે આપણે ઋતુચક્ર ટોપિકને સમજવાનો છે, જેને મેન્સ્ટ્રુઅલ સાયકલ પણ કહેવાય છે. શું કહેવાય? મેન્સ્ટ્રુઅલ સાયકલ. તો વિદ્યાર્થી મિત્રો, માદા પ્રાઇમેટ આગળ આપણે આવી ગયો મુદ્દો કે ઋતુચક્ર કયા સજીવોમાં જોવા મળે છે. તો માદા પ્રાઇમેટ્સમાં, મતલબ કે પ્રાઇમેટ જેવા સજીવોમાં, ઉદાહરણ તરીકે વાનરો, એપ્સ અને માનવોમાં, પ્રાઇમેટ્સ, અને એમાં પણ માદા કયા? વાનરો, માનવી અને એપ્સ. આ ત્રણ પ્રકારના સજીવોમાં એટલે કે આવા માદા પ્રાઇમેટ્સમાં ઋતુચક્ર જોવા મળે છે. આગળ સમજવાનું છે આવા સજીવોમાં જોવા મળતું જે ચક્ર છે, પ્રજનન ચક્ર જે છે, એના માટે શબ્દ વાપર્યો ઋતુચક્ર. પ્રથમ ઋતુસ્રાવ મતલબ આ ચક્ર ઋતુ, પણ જે સ્ત્રાવ થાય છે આ ચક્ર દરમિયાન એ સ્ત્રાવને ઋતુસ્રાવ કહેવાય. શું કહેવાય? ઋતુસ્રાવ. અને એને રજોદર્શન કે રજોધર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રજોધર્મની શરૂઆત યૌવન આરંભમાં થાય છે. અને યૌવન આરંભમાં જે રજોધર્મની શરૂઆત થાય છે એને શું કહેવાય છે? રજોદર્શન કે ઋતુસ્રાવ. હવે આપણે એટલું તો અહીં સમજ્યા કે આ થાય છે ક્યાં? માદામાં. ક્યાં થાય છે? માદામાં. તો માનવીમાં આપણે આ જે ચાર્ટ છે એ માનવીના માદાનો ચાર્ટ છે. મતલબ અહીં સમજવાનું છે સ્ત્રીઓ માટે. શા માટે? સ્ત્રીઓ માટે. કે માનવની માદા જ્યારે એટલે કે સ્ત્રી જ્યારે 14 થી 15 વર્ષની એટલે કે યૌવન આરંભની શરૂઆત કરે તો આ સ્ત્રીઓમાં ઋતુસ્રાવ, આ ઋતુચક્રનો જે સમયગાળો છે, સરેરાશ સમયગાળો છે, એ 28 થી 29 દિવસનો છે. તો ઋતુચક્રનો સમયગાળો કેટલો છે? 28 થી 29 દિવસનો સમયગાળો. આ સમજો, 28 થી 29 દિવસના અંતરાલે આ પુનરાવર્તન થતું જાય છે. અહીંથી ક્રિયા શરૂ થાય છે, આગળ ચાલે છે, 29મો દિવસ આવે છે,
પૂરી થાય છે, ફરીથી પ્રથમ દિવસ ચાલુ થાય છે. આવું દરેક 28 થી 29 દિવસોના અંતરાલે આ ક્રિયા પુનરાવર્તિત પામે છે. તો વિદ્યાર્થીઓ, પ્રથમ ઋતુસ્રાવથી બીજા ઋતુસ્રાવ વચ્ચેની ચક્રીય ઘટનાઓને શું કહેવાય છે? ઋતુચક્ર કહેવાય છે. વ્યાખ્યા સમજમાં આવી? ઋતુચક્રની ડેફિનિશન શું? પ્રથમ ઋતુસ્રાવથી કયું? દ્વિતીય વાતો બીજું. પ્રથમ ઋતુસ્રાવથી બીજા ઋતુસ્રાવ એટલે કે દ્વિતીય ઋતુસ્રાવ વચ્ચે શું થાય છે? આ એક ચક્રીય ઘટનાઓ થાય છે. વચ્ચેની ચક્રીય ઘટનાને શું કહેવાય છે? ઋતુચક્ર કહે છે. વ્યાખ્યા સમજમાં આવી? પ્રથમ ઋતુસ્રાવથી અહીં જે એવું બ્લીડિંગ બતાવ્યું છે, અહીં કાળી પેનથી દર્શાવ્યું છે, એ તમારી બુકમાં પણ તમે સામે રાખી આ વિડિયો આ લેક્ચર જોતા જોતા બુકને પણ સાથે રાખવી જરૂરી છે, તો તમારા સમજમાં સહેલાઈથી આવશે. આ જે ભાગ છે પહેલું ઋતુચક્ર છે એટલે કે ઋતુસ્રાવ છે. આ ઋતુસ્રાવથી ફરીથી નવો એજનો એજ ઋતુસ્રાવ એક દિવસ 28મા દિવસ પછી આવે અને એમાં જે આ બધી ઘટનાઓ થાય છે, આ ચક્રીય ઘટનાઓને ઋતુચક્ર કહે છે. દરેક ઋતુચક્રની મધ્યમાં અહીંથી લઈ ફરીથી આવે એ ઘટનાઓને ઋતુચક્ર કહેવાય. તો દરેક ઋતુચક્રની મધ્યમાં એટલે કે 28 થી 29 દિવસનો સમયગાળો છે, તો 14 થી 15મા દિવસે શું આવે? મધ્ય સમયગાળો આવે. એ સમયે શું મુક્ત થાય છે? અંડકોષ મુક્ત થાય છે. શું મુક્ત થાય છે? અંડકોષ મુક્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો છો કે અહીં મધ્યમાં અંડપાદ દર્શાવેલું છે. અંડપાદ એટલે અંડકોષનું મુક્ત થવું. ઋતુચક્રની મુખ્ય ઘટનાઓ તમને આ ચાર્ટમાં સમજમાં આવી જશે. કેવી રીતે આ ચક્રની શરૂઆત થાય છે અને આ ઋતુસ્રાવના તબક્કાથી કેવી રીતે આ ચક્ર ચાલે છે એને આપણે સમજવાનું છે. તો હવે આ આકૃતિમાં અથવા તો આ ચાર્ટમાં જોઈને આપણે સમજશું કે ચક્રની શરૂઆત ઋતુસ્રાવથી થાય છે. તો આ જે થયું ને એ શું છે? ઋતુસ્રાવ છે. સમજો, આ ઋતુસ્રાવથી ચક્રની શરૂઆત થાય છે. એનો મતલબ તે સમયે ઋતુસ્રાવ થાય છે જે સમયે શરૂઆત થાય છે. તો આ શરૂઆતના 3 થી 5 દિવસ, કેટલા દિવસ? 3 થી 5 દિવસ, 1 2 3 4 અને 5 દિવસ તમે ચાર્ટમાં સમજી શકો છો. 3 થી 5 દિવસો સુધી ઋતુસ્રાવની ક્રિયા ચાલે છે. કઈ ક્રિયા ચાલે છે? ઋતુસ્રાવની ક્રિયા ક્યારે ચાલે છે? 3 થી 5 દિવસ સુધી. ફરીથી આ ચક્રની શરૂઆત ક્યાંથી થાય છે? ઋતુસ્રાવથી થાય છે. ઋતુસ્રાવ 3 થી 5 દિવસ સુધી ચાલે છે. ઋતુસ્રાવ એ ગર્ભાશયનું અંતસ્તર. ઋતુસ્રાવ શું છે? આ ઋતુસ્રાવ જે થાય, આ બ્લીડિંગ થાય છે, એ શું છે? તો ગર્ભાશયનું અંતસ્તર છે. કોનું? ગર્ભાશયનું. યાદ કરી લઈએ. હવે આપણે આવું ગર્ભાશય દોરતા હતા અને ગર્ભાશયમાં આવી દિવાલ દર્શાવતા હતા, બરાબર? એમાં અંતસ્તર, મધ્ય સ્તર અને બાહ્ય સ્તર એમ 3 સ્તરનું બનેલું હતું. અંતસ્તર, મધ્ય સ્તર અને બાહ્ય સ્તર. તો આ ઋતુસ્રાવ શું છે? તો ગર્ભાશયનું અંતસ્તર છે. અને ગર્ભાશયના અંતસ્તરમાં આવેલી રુધિર વાહિનીઓના તૂટવાના પરિણામે નિર્માણ
નિર્માણ થતું આ પ્રવાહી છે શું છે સમજમાં આવે છે ઋતુસ્રાવ શું છે અંતસ્તર કોનું ગર્ભાશયનું વત્તા તેની રુધિર વાહિનીઓનું તૂટવું આ બંનેથી જે પ્રવાહી નીકળે છે એને આપણે શું કહીએ છીએ ઋતુસ્રાવ કહે છે સમજમાં આવે છે આ પ્રવાહી જ્યારે ગર્ભાશયમાંથી નીકળે ત્યારે એ કયા માર્ગ મારફતે યોની માર્ગ મારફતે બહારની તરફ ધકેલાય છે તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શક્યા કે આ ઋતુસ્રાવના શરૂઆતના ઋતુચક્રમાં શરૂઆતની ઘટનામાં શું છે ઋતુસ્રાવ એટલે કે શરૂઆતના 1 થી 5 દિવસ સુધી શું થાય છે ઋતુસ્રાવ કેટલા દિવસ ચાલે છે 3 થી 5 આ ઋતુસ્રાવમાં આ સ્ત્રાવ શું છે આ સ્ત્રાવ શાનો છે તો ગર્ભાશયનું અંતસ્તર અને એના અંદર આવેલી રુધિર વાહિનીઓ તૂટે છે એટલે બ્લીડિંગ થાય છે અને એના જ લીધે લાલ રંગનું હોય છે જે પ્રવાહી જે છે એને શું કહેવાય છે ઋતુસ્રાવ હવે સમજો જે યોની માર્ગ મારફતે ધકેલાય 5 દિવસ પૂરા થયા ઋતુસ્રાવ પૂરું થયું એટલે કે ઋતુસ્રાવ આ સમયે જોવા મળે છે હવે જ્યારે અંડકોષ ફલિત હોતો નથી યાદ કરો અંડકોષ જનનમાં કે અંડકોષ ફલિત ના હોય ત્યારે કયો અંડકોષ હોય દ્વિતીય પૂર્વ અંડકોષ કયો દ્વિતીય પૂર્વ અંડકોષ હવે આ તમારી બુકમાં નથી આ સમજવાનું છે કે આ સમયે જે અંડકોષ મુક્ત થાય છે એ પણ કયો અંડકોષ મુક્ત થાય છે દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય છે બરાબર આના અંદર અંડકોષ છે શરૂઆતમાં પ્રાથમિક પુટિકામાં પ્રાથમિક પૂર્વ અંડકોષ છે પછી જેમ જેમ દ્વિતીય પુખ્ત પુટિકા ગ્રાફિયન પુટિકા બને ત્યારે અંડકોષ અંદર અંડકોષ જનનની ક્રિયા દ્વારા અર્ધીકરણ દ્વારા કયો અંડકોષ બને છે દ્વિતીય પૂર્વ અંડકોષ અને આ સમયે જો અંડકોષ ફલિત ના હોય તો શું અંડકોષ ફલિત નહીં થતો એનો મતલબ ઋતુસ્રાવનો અભાવ એ ગર્ભધારણની સૂચક નિશાની છે એવું કહી શકાય સમજો અંડકોષ ફલિત ના થાય તો આ દીવાલ તૂટી અને ફરીથી ઋતુસ્રાવ થાય પણ જો અંડકોષ ફલિત થઈ જાય તો આ દીવાલ તૂટે નહીં અંડકોષનું ફલન અહીં અંડવાહિનીમાં થઈ જાય શુક્રકોષ સાથે તો પછી આ ગર્ભ બને અને ગર્ભ અહીં શું થાય બાળકમાં પરિણમે એનો મતલબ દીવાલ તૂટે નહીં અંડકોષ બહાર આવે નહીં યોની માર્ગમાંથી કોઈ પ્રવાહી બહાર આવે નહીં તો અંડકોષ ફલિત થવું એનો મતલબ ઋતુસ્રાવ ના થવો અંડકોષ ફલિત શુક્રકોષ આવતો નથી અંડકોષ અહીં છે અંડકોષ અહીં આવે અંતસ્તર તૂટે અંડકોષ પણ સાથે સાથે આવે અને તેની રુધિર વાહિનીઓ તૂટે એટલે બ્લીડિંગ પાછું થાય આના આધારે શું કહેવાય ઋતુસ્રાવ થાય તો એનો મતલબ ફલન થયું નથી ઋતુસ્રાવ નથી થયો એનો મતલબ કે એને શું થયું છે ફલન થયું છે માદા કેવી બની છે તો માદા પ્રેગ્નન્ટ બની છે આ સૂચક કોણ આપે છે ઋતુસ્રાવ આપે છે એનો મતલબ ઋતુસ્રાવનો અભાવ એટલે કે ઋતુસ્રાવ ન થવું એ કોની નિશાની છે ગર્ભધારણની નિશાની છે મતલબ પ્રેગ્નન્સીની નિશાની છે હવે આપણે સમજી શકીએ છીએ કેટલાક અન્ય પણ કારણોને લીધે આવું બને છે પણ એ કારણો શારીરિક પ્રોબ્લેમના કારણે બને છે હવે અમુક વાર સમજો કે ઋતુસ્રાવનો અભાવ થયો તો આપણે માની લઈએ કે ઋતુસ્રાવનો અભાવ થયો તો ફલન થયું હશે પણ વિદ્યાર્થી મિત્રો સમજો કે એક 18 વર્ષની સ્ત્રી જે હજુ મેરેજ કરેલા નથી પરણેલ નથી અને એના અંદર પ્રોબ્લેમ થયો અને એને કોઈ પણ પ્રકારની મૈથુન ક્રિયા કે પ્રજનન ક્રિયા કરી નથી મતલબ સંભોગ કરેલ નથી અને છતાં પણ ઋતુસ્રાવનો શું થયો અભાવ થયો તો પછી એનું કારણ એવું ના માની લેવાય કે એને ગર્ભધારણ થયું હશે તો પછી અન્ય કેટલાક કારણો ગણી શકાય જેવા કે કોઈ તણાવના કારણે શું શારીરિક તણાવ અસ્વસ્થતા આવા ઘણા બધા કારણો કે
હોઈ શકે છે. તો ઋતુસ્રાવ તબક્કા બાદ કયો તબક્કો ચાલુ થાય છે? પુટિકીય તબક્કો આવે છે. એટલે અહીં સુધી શું થયું? ઋતુસ્રાવ. હવે સમજજો, આ ઋતુસ્રાવનું વર્ણન પૂરું થયું એક તબક્કાનું. હવે બીજો તબક્કો અહીંથી લઈને અહીં સુધી કયો? પુટિકીય તબક્કો. કયો? આને પ્રોલિફરેટિવ સ્ટેજ પણ કહેવાય. કયો કહેવાય? પ્રોલિફરેટિવ સ્ટેજ. સમજો વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રોલિફરેટિવ સ્ટેજ, આ તબક્કા દરમિયાન અંડપિંડમાં આ જે અંડપિંડીય ઘટનાઓ શું થાય છે? અંડપિંડમાં પુટિકાઓ વૃદ્ધિ પામે છે. શું આવે છે? વૃદ્ધિ. એટલે કે પ્રાથમિક પુટિકાઓ વિકાસ કરતી જાય છે, વૃદ્ધિ પામતી જાય છે અને વૃદ્ધિ પામતી પામતી પુખ્ત પુટિકા બને છે. મતલબ કે દ્વિતીય પુટિકા બને, તૃતીય પુટિકા બને અને પુખ્ત પુટિકા બને અને પુખ્ત પુટિકા સંપૂર્ણ રીતે વિકસિત કઈ પુટિકામાં ફેરવાય? ગ્રાફિયન પુટિકામાં. શામાં ફેરવાય? ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે. અને સાથે સાથે ગર્ભાશયના સ્તરમાં શું થાય છે? તો ગર્ભાશયના સ્તરમાં અંતઃસ્તર પ્રસાર કરે છે. એટલે કે અંતઃસ્તરનું પ્રોલિફરેશન થાય છે. અંતઃસ્તર તમે જુઓ, અહીં જે દર્શાવ્યું છે અંતઃસ્તર દર્શાવે છે. આ અંતઃસ્તરનો વિકાસ થતો જાય છે. મતલબ અંતઃસ્તર જાડું થતું જાય છે. તો એ તમે સમજી શકો છો કે પુટિકીય તબક્કામાં શું શું ફેરફાર થાય? પુટિકાઓ પ્રાથમિકથી માંડી ગ્રાફિયન પુટિકા સુધી વિકસિત થાય છે. એ સાથે સાથે અંતઃસ્તર ધીમે ધીમે ઉપર ચડતું જાય છે આ દિશામાં. એટલે કે અંતઃસ્તરનો વિકાસ થતો જાય છે, અંતઃસ્તર વૃદ્ધિ કરતું થાય છે, અંતઃસ્તરનો પ્રસાર પુનઃસર્જન પામે છે. અંડપિંડ અને ગર્ભાશયમાં આ અંડપિંડના અંદર ફેરફારો થયા, આ ગર્ભાશયમાં ફેરફારો થયા. તો અંડપિંડ અને ગર્ભાશયના આ ફેરફારો કોના લીધે થાય છે? તો અંડપિંડમાં થતા અંતઃસ્ત્રાવ અને પિટ્યુટરીના અંતઃસ્ત્રાવોના લીધે થાય છે. તો તમે સમજી શકો છો આ ફેરફારો, આમાં થતા ફેરફારો, અંડપિંડમાં થતા ફેરફારો કોના લીધે થાય છે? પિટ્યુટરી અને અંડપિંડીય અંતઃસ્ત્રાવોની માત્રામાં થતા વધારાના કારણે પ્રેરાય છે. તો હવે સમજશું. ફરીથી આપણે ભણ્યા હતા શું? ગોનાડોટ્રોપિક હોર્મોન કયા? LH અને FSH. કયા? LH અને FSH. તો માદામાં આ LH અને FSH જે પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવ થાય છે અને આ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ પુટિકીય તબક્કા દરમિયાન થાય છે. કયા તબક્કા દરમિયાન? અહીંથી છઠ્ઠા દિવસ પછી પુટિકીય તબક્કા દરમિયાન એનો સ્ત્રાવ થાય છે. શું થાય છે? સ્ત્રાવ થાય છે. અને આ દરમિયાન એનો સ્ત્રાવ ક્રમશઃ શું થાય છે? વધતો જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પુટિકીય વિકાસ તેમજ સાથે સાથે વિકસિત પુટિકાઓ દ્વારા શું પણ સ્ત્રાવ થાય છે? તો આ પુટિકાઓ દ્વારા ઈસ્ટ્રોજન ના સ્ત્રાવને પણ શું કરે છે? ઉત્તેજે છે. તો તમે સમજી શકો છો કે અહીં ઈસ્ટ્રોજનનો વધારો દર્શાવ્યો છે. એનો મતલબ કે પ્રાથમિક પુટિકા, દ્વિતીય પુટિકા, તૃતીય પુટિકા, ગ્રાફિયન પુટિકા, એટલે કે જ્યારે પુટિકા વિકસિત થાય છે ત્યારે પુટિકામાંથી કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે? ઈસ્ટ્રોજનનો. એમાંથી પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થતો નથી. સમજો. તો આ ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય છે એ ચક્રના મધ્યમાં 14મા દિવસે તમે જોઈ શકો છો. એ દિવસે LH અને FSH કયો? લ્યુટિનાઇઝિંગ અંતઃસ્ત્રાવ અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ અંતઃસ્ત્રાવ એ પણ કયા સ્તર પર હોય? ઉચ્ચ સ્તર પર સૌથી વધુ હોય. LH માં તમે જુઓ તો સ્ત્રાવ કેવો થાય છે? ઝડપી. એટલે કે કાળી લાઈન LH દર્શાવે અને નીચેની લાઈન કઈ દર્શાવે છે? FSH. તો LH નો ઝડપી સ્ત્રાવ થાય છે, ચક્રના મધ્યમાં મહત્તમે પહોંચે છે. આ સમય દરમિયાન
આ મહત્તમ સ્તર સુધી આ પહોંચે છે એટલે LH ની પરાકાષ્ઠા કહે છે. શું કહેવાય આને? LH ની પરાકાષ્ઠા. મતલબ લ્યુટિનાઇઝિંગ હોર્મોનની લિમિટ કહેવાય. શું કહેવાય? લ્યુટિનાઇઝિંગ હોર્મોનની લિમિટ. તો આ ગ્રાફિયન પુટિકાના તૂટવાથી સમજો અંડપાત થયું, મતલબ ગ્રાફિયન પુટિકા તૂટવી અને દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થવો, આ ક્રિયાને શું કહેવાય? અંડપાત કહેવાય. એટલે અંડપાત થયું એટલો મતલબ કે ગ્રાફિયન પુટિકા કેવી થાય? હવે નાશ થાય. તો ગ્રાફિયન પુટિકાને તૂટવાથી અંડકોષ શું થાય? મુક્ત થાય. આને અંડકોષપાત અથવા તો અંડપાત તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો આ અંડપાત તબક્કો શું થયો? કયો? પુટિકીય તબક્કામાં શું થયું? અંડપાત તબક્કો તરીકે પણ ઓળખાય છે. જેવું અંડપાત થાય પછી અલગ તબક્કો ચાલુ થાય અને આ તબક્કાને હવે લ્યુટિયલ તબક્કો એટલે કે સ્ત્રાવી તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. કયો? સ્ત્રાવી, જેને લ્યુટિયલ તબક્કો પણ કહેવાય છે. જેમ આને ઋતુસ્રાવ તબક્કો, આને પુટિકીય તબક્કો અને 16મા દિવસથી 29મા દિવસ સુધીના તબક્કાને કયો કહેવાય? સ્ત્રાવી. તો સ્ત્રાવી તબક્કાની શરૂઆત ક્યારે થાય? અંડપાત થયા બાદ થાય. તો અહીં તમે સમજી શકો છો આ ગ્રાફિયન પુટિકાનો શું થાય? તૂટે, અંડપાત થાય. કયો તબક્કો ચાલુ થાય? સ્ત્રાવી તબક્કો. એ દરમિયાન તમે જુઓ ગ્રાફિયન પુટિકા ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરતી હતી. હવે ગ્રાફિયન પુટિકા તૂટી અંડકોષ બહાર આવ્યો એટલે ગ્રાફિયન પુટિકા શામાં ફેરવાય? હવે કોર્પસ લ્યુટિયમમાં ફેરવાય છે. એટલે કે ગ્રાફિયન પુટિકાનો અંડપાત થયા પછી બાકીનો વધેલો ભાગ કોર્પસ લ્યુટિયમમાં ફેરવાય છે અને કોર્પસ લ્યુટિયમ જે છે એ હવે કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે? પ્રોજેસ્ટેરોનનો. સમજો વિદ્યાર્થી મિત્રો, ગ્રાફિયન પુટિકા સુધીની પુટિકાઓ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે. જ્યારે ગ્રાફિયન તૂટી જાય, કોર્પસ લ્યુટિયમ બનાવે, એ સમયે કોનો સ્ત્રાવ કરે છે? ઇસ્ટ્રોજનનો. એ સમયે ઇસ્ટ્રોજન વધે છે. એટલે કે કોર્પસ લ્યુટિયમ મોટા જથ્થામાં પ્રોજેસ્ટેરોનનો શું કરે છે? સ્ત્રાવ કરે છે. અને જેવો પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય એટલે કે ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી માટે કેવો છે? જરૂરી છે. એ દરમિયાન તમે જુઓ અંતઃસ્તરની દિવાલ કેવી છે? મહત્તમ છે. જો હવે આ સમયે અંડકોષ ફલન થાય તો આ દિવાલ કોને કામ આવે? ગર્ભધારણ માટે કામ આવે. પણ કોર્પસ લ્યુટિયમમાંથી આ કોર્પસ લ્યુટિયમ ધીમે 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 વિઘટિત થતી જાય અને અંડકોષ મુક્ત થયા પછી 10 દિવસ 15 દિવસ થવા આવે, 10 દિવસ થવા આવે અને શુક્રકોષનું ફલન થયું ના હોય, એનો મતલબ કે ગર્ભધારણ જો થાય તો ઋતુ ચક્રની અહીંથી બધી ઘટનાઓ અટકી જાય. અહીં ગર્ભ આવવા માંડે, ગર્ભાશયમાં બાળકનો વિકાસ થવા માંડે એટલે આગળની પ્રોસેસ થાય નહીં. પણ ફલન ના થાય એટલે કોર્પસ લ્યુટિયમ શું થતી જાય? વિઘટિત થતી જાય. કોર્પસ લ્યુટિયમ વિઘટિત થાય એટલે પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ પાછો કેવો થતો જાય? ઘટતો જાય. કેવો થતો જાય? ઘટતો જાય. એ ઘટે એટલે સાથે સાથે શું થાય? 29 દિવસ પૂરા થવા આવે, ફલન થયું નથી એટલે અંડપાતના કારણે જે અંડકોષ મુક્ત થયો હતો એ પણ ધીમે ધીમે ગર્ભાશય તરફ આવે અને ગર્ભાશયની જે અંતઃસ્તર છે એ શું કરવા માંડે? તૂટવા માંડે. શું કરવા માંડે? તૂટવા માંડે. અને કોર્પસ આ ગર્ભાશય જે છે, એન્ડોમેટ્રિયમ જે છે અંતઃસ્તર, એ વિઘટન પામે છે અને શાની શરૂઆત કરે? પાછો આ કાળો ભાગ શાનો? પહેલો દિવસ શરૂ થાય એટલે શાની શરૂઆત કરે? ઋતુસ્રાવની શરૂઆત કરે છે. આ નવા ચક્રની નિશાની કહેવાય. શું કહેવાય? નવા ચક્રની નિશાની. તો વિદ્યાર્થી મિત્રો, માનવમાં ઋતુ ચક્ર 50 વર્ષની ઉંમરના આસપાસ બંધ થઈ જાય છે અને આ 50 વર્ષની ઉંમરે ઋતુ ચક્ર
બંધ થાય તેને મેનોપોઝ કહેવાય. શું કહેવાય? એની વ્યાખ્યા શું છે? મેનોપોઝ. તો સ્ત્રીમાં 50 વર્ષની ઉંમર પછી ઓટોમેટિક ઋતુસ્રાવ બંધ થઈ જાય, આ ચક્ર જ બંધ થઈ જાય, એને માતાને એ સમયે શું કહેવાય? મેનોપોઝ તરીકે ઓળખવામાં આવે. એટલે મેનોપોઝ એટલે ઋતુચક્ર બંધ થયું. તો ચક્રીય ઋતુસ્રાવ સામાન્ય પ્રજનન અવસ્થાનું શું છે? સૂચક છે. આના આધારે તમે કહી શકો કે ઋતુચક્ર થાય છે એનો મતલબ કે એ સ્ત્રી પ્રજનન અવસ્થામાં છે. ઋતુચક્ર બંધ થાય, મેનોપોઝ આવે એનો મતલબ સ્ત્રી પ્રજનન કરી શકતી નથી, સ્ત્રી સંતતિ પેદા કરી શકતી નથી. જ્યાં સુધી મેનોપોઝ ના આવે એના પહેલાનો સમયગાળો છે, મતલબ ઋતુચક્ર ચાલુ છે ઘટનાઓ, તો એવું કહી શકાય કે પોતે સંતતિ પેદા કરી શકે છે. તો રજોદર્શન અને મેનોપોઝ વચ્ચેનો આ સમય જે લંબાયેલો છે એ શું છે? આ પ્રજનનની ઘટનાઓ, પ્રજનનની અવસ્થા કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આજે ઋતુચક્ર વિશે આપણે સમજ્યા. કોઈ આ સજીવમાં જોવા મળે એને શું કહેવાય? પહેલા તબક્કાને ઋતુસ્રાવ કહેવાય. એમાં શું શું થાય? અહીં સાથે સાથે શું થાય? બીજા તબક્કાને પુટિકીય તબક્કો કહેવાય, જેમાં અંડપિંડીય પુટિકાઓમાં ઘટનાઓમાં ફેરફાર થાય, ગર્ભાશયની દિવાલમાં ફેરફાર થાય. કોણ કરે? અંતઃસ્ત્રાવો કરે છે. અંતઃસ્ત્રાવો કયા સ્તર પર પહોંચે ત્યારે શું મુક્ત થાય, ત્યાર પછી કયો અંતઃસ્ત્રાવ મુક્ત થાય, આ તમામે તમામ ઘટના આપણે ઋતુચક્રના ચાર્ટ દ્વારા સમજ્યા. તો ઋતુચક્રનો ટોપિક મોસ્ટ આઈએમપી થિયરી પણ કહેવાય, વારંવાર બોર્ડમાં આવતી થિયરી છે. એટલે તમારે આ દરેકે દરેક ઘટનાઓને સાથે યાદ રાખવાની. જ્યારે આ દરમિયાન અહીં શું જોવા મળે? સ્ત્રાવી પુટિકીય તબક્કા દરમિયાન અહીં શું જોવા મળે, અને સ્ત્રાવી તબક્કા દરમિયાન આ કઈ ઘટનાઓ જોવા મળે, આ દરેકે દરેક યાદ રાખવાનું છે. કારણ કે એમાંથી ઘણા બધા એમસીક્યુ આવી શકે. તો આપણે નેક્સ્ટ ટોપિક હવે ફલન અને ગર્ભસ્થાપન સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. તો આજનું આ લેક્ચરને આપણે પૂરું કરીએ છીએ. થેન્ક યુ.